નમસ્કાર, પ્રણામ. હાઉ ટુ લીવ સ્ટ્રેસ ફ્રી લાઈફ. તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવવું. મહારોગ છે સ્ટ્રેસ, અને આજના ઝડપી જમાનાની દેન છે, એનું પરિણામ છે. ત્યારે ડૉક્ટર જય વસી એમના આર્ટિકલમાં સમજાવે છે કે હાઉ ટુ લીવ સ્ટ્રેસ ફ્રી. સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહે? જેટલું ઘર્ષણ ઓછું એટલો સ્ટ્રેસ ઓછો થશે. સો અવોઇડ કન્ફ્લિક્ટ. ઘર્ષણ ઓછું કરો. પરિવારથી લઈ, સોસાયટીથી લઈ, જ્યાં તમે જીવો છો ત્યાં, ઓફિસમાં ઘર્ષણ ટાળો. અને બીજી ટેગલાઈન લખી છે કે કોઈએ કરેલા અપમાન કે વિશ્વાસઘાતને સતત યાદ ન કરો તો પીડા જ થશે. લેટ ઇટ ગો, ભૂલી જાઓ. એનો મતલબ લેખક કહે છે એવો નથી કે સામેની દુષ્ટ વ્યક્તિના તાબે થવું, એ એમ જ કરવું, એને મન ફાવે તેમ તમારી લાગણી સાથે રમવા દેવો, એવો અર્થ નથી. પણ સતત એને યાદ કરી, એને કરેલા કૃત્યોને યાદ કરી, દુષ્કૃત્યોને યાદ કરી, અને પોતાની અંદર સ્ટ્રેસ પેદા ન કરવો. ખોટા સંઘર્ષમાંથી બચવું. શું કામ? કે આપણી એનર્જીને બાળી નાખે. આપણી જે ઉર્જા છે, જેનાથી જીવન ચાલે છે, એ ઉર્જા મહત્ત્વની છે. તમારો પ્રેમ અને લાગણી આપવાનું ચાલુ રાખો. આવી વ્યક્તિને પણ કે જેને તમારી સાથે દગો કર્યો છે, ખોટું કર્યું છે, તમારો ભરોસો તોડ્યો છે, વિશ્વાસ ખંડન કર્યું, તો પણ માણસ, લેખક લખે છે ડૉક્ટર જય વસી, કે માણસ પોતાની શક્તિનો ઘણો ખરો ભાગ અન્ય વ્યક્તિને બતાવી દેવામાં અથવા તો અન્યને ઇમ્પ્રેસ કરવામાં ખર્ચી નાખતો હોય. આ બંને સંજોગોમાં નુકસાન સામેવાળી વ્યક્તિને ઓછું અને આપણા પક્ષે વધારે થાય. હાલના સમયમાં સૌથી મોટી જો કોઈ માંગ હોય તો તે છે તણાવ મુક્ત જીવન, સ્ટ્રેસ ફ્રી લાઈફ. અને એ માટે સૌથી અગત્યનું છે ઘર્ષણ ઓછું. જેટલું ઘર્ષણ ઓછું એટલો સ્ટ્રેસ ઓછો રહેવાનો. સ્ટ્રેસ એ ઘર્ષણનો સગો ભાઈ છે. જીવનને આનંદપૂર્ણ બનાવવું હોય તો શક્ય એટલું ઘર્ષણ ઓછું કરવું. આજના સમયમાં સ્ટ્રેસ ફ્રી લાઈફ એક સપના જેવી છે. ઝડપી સ્પર્ધાત્મક યુગને લીધે વધતા થોડા અંશે સ્ટ્રેસ રહેવાનો. ધંધામાં, વ્યવસાયમાં, સામાજિક જવાબદારીને કારણે. અને જિંદગી માનીએ તેટલી સરળ પણ નથી. સવાલ છે તણાવ ન આવે તે રીતે જીવવું. બિનજરૂરી તણાવનો નિકાલ કરો. કોકે કરેલી ભૂલ, કોકે કરેલો દગા ને સતત તમે યાદ કર્યા કરશો તો તમને સ્ટ્રેસ વધારે આવશે. ઉદાહરણ આપે છે ગુલાબના ફૂલનું. એ જ્યાં હોય ત્યાં સુગંધ આપવાનું કામ એનો કરશે, એનો સ્વધર્મ છે. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાન આ સમજાવે છે કે તું તારું કર્મ કર. અન્ય પાસે જેટલી અપેક્ષા વધુ એટલું દુઃખ વધુ, એટલી પીડા વધુ. બધું ભગવાન પણ આ કહેતા. બીજા પાસે અપેક્ષા ઓછી. સ્વાર્થી લોકોનો એક રોગ હોય છે, ભૂલી જવાનો રોગ. આવા લોકો કોઈને કરેલા ઉપકારને ભૂલી જવામાં પાવરતા હોય છે. કોઈએ કરેલા અપમાન કે વિશ્વાસઘાતને સતત યાદ કરીને તો પીડા સિવાય કશું જ મળવાનું નથી. ઉલટાનું, એ બાબત ઉપર સતત વિચારવાથી આપણે આપણા જીવનના મુખ્ય ધ્યેય તરફ આગળ વધવાનું ચૂકી જઈએ છીએ. તમારી સાથે જેણે ખોટું કર્યું હોય,
ખોટું કર્યું હશે એનો નિર્ણય પણ એ લેશે. તે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે તે બધું ભૂલીને આગળ વધતા રહો. તમારી પ્રગતિ તમારે જાતે કરવાની છે. જો સપના તમારા હોય તેને પૂરા કરવાની જવાબદારી પણ તમારી. તમે તમારો સમય, શક્તિ અને સંવેદના બગાડ્યા વિના આગળ વધતા રહ્યો. બાકીનું બધું ઈશ્વર ઉપર છોડી દો. જ્યારે સામેની વ્યક્તિને આપણે માફ નથી કરતા ત્યારે તમારા મગજમાં એ 24 કલાક રહે છે. તમારા મનનો કબજો જમાવી દે છે. અને જ્યારે માફ કરી દઈએ છીએ ત્યારે આપણા મગજમાં વૈજ્ઞાનિક ભાષામાં કહે છે કે ઓક્સિટોસિન, ડોપામાઇન અને સેરોટીનિન નામના રસાયણો ઉત્પન્ન થાય. એ શ્રેષ્ઠ એન્ટી ડિપ્રેશન છે. 100 વાતની એક. માફ કરીને સામેવાળાને નહીં પરંતુ પોતાની જાતને મદદ કરીએ છીએ. એક ઉદાહરણ આપ્યું છે કે ફકીર બોરડીના ઝાડ નીચે બેઠા. 2 પાછાના છોકરા આવ્યા અને બોર તોડવા માટે પથ્થર ફેંક્યા. બોરને પણ લાગ્યા, બોર પણ બેસા પડ્યા. પણ એક પથ્થર ફકીરને પણ લાગ્યો. છોકરાઓ ત્યાં ગયા અને કીધું કે અમે તો બોર પાડતા હતા પણ બાય મિસ્ટેક, ભૂલથી આપને પથ્થર લાગી ગયા. ફકીરે શું જવાબ આપ્યો હશે? લેખક ત્યાં લેખ પૂરો કરી દે. આપણા માટે સવાલ મૂકે કે ફકીરની જગ્યાએ આપણે હોત આપણે શું કીધું. લેખની PDF પણ સાથે જોડું છું. ડૉક્ટર જય વસીનો આભાર. 2 મેના સંદેશમાં એમની સરસ કટાર આવી છે. સ્વામી ડૉક્ટર જય વસી. બહુ સારું લખ્યું છે. પૂરો લેખ વાંચજો, મિત્રોને ફોરવર્ડ કરજો, સમજજો. હોપિંગ હેવ એ સ્ટ્રેસ ફ્રી લાઈફ. થેન્ક યુ. પ્રણામ. જય